સાથે સમર્થકો પણ કહેતા થઈ ગયા છે કે બસ થોડી વાર રહો, કારણ કે એ પણ કન્ફ્યુઝ છે કે કઈ બાજુ આંકડા જઈ રહ્યા છે, કઈ બાજુ પરિણામો જઈ રહ્યા છે. જબરદસ્ત, રોમાંચક, અતિ રોમાંચક કહી શકાય પ્રકારનો આ ચૂંટણીનો જંગ. અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષક મારી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે. નિશાંતભાઈ, 500 ની લીડ રહી છે. સવારે 8 વાગ્યાથી કોંગ્રેસના ગુલાબસિંહ જબરદસ્ત ગેલમાં, અને અચાનક જ હવે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે આ ખેલ ઊંધો પડી શકે છે, કારણ કે જે પ્રકારે પેટીઓ ખુલી રહી છે, ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી લીડ કાપી રહ્યા છે. અને આ લીડ કપાતી જોઈને ભાભરના મતદારો કન્ફ્યુઝ થઈ ગયા છે. તમે પણ કન્ફ્યુઝ થઈ જ ગયા છો निशांत भाई. मनीष भाई, योद्धा का धर्म होता है खून के आखिरी कतरे तक बस लड़ते रहना. गुलाब सिंह हमारा योद्धा है. हमारा कांग्रेस ने एक कार्यकर्ता જ્યાં સુધી આ બંને રાઉન્ડનું પરિણામ નહીં ડિક્લેર થાય ત્યાં સુધી અમે લડવાના છે. અમે હાર સ્વીકારવાના નથી, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે તમામ મશીનરીનો ઉપયોગ કરી, ગુજરાત પોલીસનો, બનાસકાંઠા પોલીસનો ઉપયોગ કરી આખું ને આખું તંત્ર લગાડી દીધું હતું. એટલા બધા રૂપિયા વાપરી નાખ્યા, એટલો બધો મેન પાવર યુઝ કર્યો, તેમ છતાં પણ અત્યારે આટલી બધી અમે ફાઇટ, કટ ટુ કટ ફાઇટ આપી રહ્યા હોય, એ જ અમારી માટે ગર્વની વાત છે. એ જ અમારી જીત છે. પણ હજુ પણ 2 રાઉન્ડ બાકી છે. ચૂંટણી અને જંગમાં છેલ્લો સિપાહી જીવતો હોય ત્યાં સુધી આપણે રિઝલ્ટ ડિક્લેર નથી કરી શકતા. અને હજી પણ વિશ્વાસ છે કે વાવમાં 1 વોટે પણ જીત થશે તો એ કોંગ્રેસની પ્રચંડ જીત ગણાશે. 1000, 5000, 10000 અને આ બધાથી હવે એક મત પર આવી ગયા છો કમલેશભાઈ. એક મત પણ બહુ મહત્વપૂર્ણ તો હોય છે. સરકારો પડતી, બનતી, બગડતી બધી જ એક મત પર પણ જોઈ છે. કદાચ વાવની વિધાનસભાના લોકો પણ એક મત પર આવીને ઉભા ન રહી જાય. શું લાગે છે તમને? ચોક્કસ, જો કોંગ્રેસના મિત્ર મારા જે વાત કરી રહ્યા છે એના ઉપરથી જ એમને હાર સ્વીકારી લીધી હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે. ચોક્કસ હું એવું માનું છું કે આ તો પ્રજાની જીત છે અને વાવની પ્રજાનો વટ છે. આ વટ કોનો? તો વાવની પ્રજાનો છે. ભારતીય જનતા પાર્ટીએ તો માત્ર અને માત્ર જે પણ સમીકરણો કર્યા હશે તેના વિકાસના સમીકરણો કર્યા છે. હું ચોક્કસ એવું માનું છું કે જે સ્ક્રિપ્ટ કોંગ્રેસે લખી હતી એ સ્ક્રિપ્ટ હવે દરેક કોંગ્રેસના પ્રવક્તા બોલશે, ઈવીએમ કરશે. હમણે 10 જ મિનિટ પહેલા જે જ આપણા પ્રવક્તા કહેતા હતા કોંગ્રેસના, એ હવે ટર્ન કરી દેશે અને ઈડી ને સીબીઆઈ ને આ બધું જ આવવાનું છે. બધા વચ્ચે આપણે મોટા સમાચાર કમલેશભાઈ, નિશાંતભાઈ, આપણે બંનેને રોકવા માંગીશ. આ બંને